આ તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, હાટકેશ્વર બેટમાં ફેરવાઈ ગયું છે। સતત બીજા દિવસે ધોધમાર વરસાદ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। ઓઢવ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ફરી એક વખત અમદાવાદ ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીટીએમમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સમી સાંજે વરસાદ પડતા વાહન ચાલકો પરેશાન છે। મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલના જે દ્રશ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કે જ્યાં આગળ સાંજ થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદ બાદ પાણીના નિકાલની પરિસ્થિતિ જ ન થઈ। કેટલાક લોકો, વાહન ચાલકો જે હતા તે ખાડામાં પડતા જોવા મળ્યા। દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે અકસ્માત થઈ રહ્યો હતો। આ તરફ અમદાવાદના પૂર્વના હાટકેશ્વરના કેટલાક વિસ્તારના દ્રશ્યો છે જે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા છે। ખોખરાની નવદુર્ગા સોસાયટીથી જાડેજા કોલ્ડ ડ્રિંક્સનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમરાઈવાડી શ્રી જોગણી માતાના મંદિર પાસે પાણીનો ભરાવો છે। સીટીએમ જામફળવાડી પાસે પણ વરસાદી પાણીનો ભરાવો છે। તો અમદાવાદમાં ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત। કેટલાક વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની પણ પરિસ્થિતિ, વાહન ચાલકો જે છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ અકસ્માતના બનાવો પાણીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ખાડા પડી ગયા છે રસ્તા પર અને તેના ઉપર પાણી હોવાથી ખ્યાલ નથી આવી રહ્યો। અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। બપોર બાદ વરસાદમાં કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણીમાં સૈજપુર જોવા મળી રહ્યું છે। સૈજપુર બોઘા વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો અમદાવાદના સૈજપુર બોઘાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાયેલા હોય તેવી જાણકારી મળી રહી છે। અમદાવાદમાં ફરી એક વખત સતત બીજા દિવસે ભારે વરસાદની શરૂઆત। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અન્ય દ્રશ્યો પણ બતાવીશું કે જે સોનીની ચાલીના છે। સોનીની ચાલી વિસ્તારમાં ભરાયા છે પાણી, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। સોનીની ચાલીના એક વિસ્તાર એવા છે અમદાવાદના પૂર્વના કે જે તમામ જગ્યાએ તળાવ હોય તે પ્રમાણેનું આયોજન એએમસી તરફથી કરવામાં આવ્યું છે, જેથી ચાલુ વર્ષમાં જે પણ લોકો તળાવમાં ન જઈ શકતા હોય તે એએમસી મદદ કરી રહ્યું છે। વરસાદમાં તળાવ બનાવવામાં આવી રહ્યું છે અમદાવાદના અનેક વિસ્તારોને, જેથી બાળકો પણ ત્યાં આગળ મજા કરી શકે, શહેરીજનોને પણ તળાવની મજા મળે અને રસ્તા ઉપર તો જે રીતની પરિસ્થિતિ આટલા વર્ષો થતી આવી છે તે પ્રમાણેની જ પરિસ્થિતિ પણ કાયમ રહે। કોઈ પણ અધિકારીએ ચિંતા કરવાની જરૂર નથી। જે રીતનું શું આયોજન તેમના તરફથી કરવામાં આવ્યું છે અમદાવાદમાં, જે ખાસ કરીને સ્માર્ટ સિટી કહેવાય છે, કહેવાતું આ સ્માર્ટ સિટી ફરી એક વખત પાણીમાં તરબોળ થઈ ગયું છે। તે અધિકારીઓને પણ અભિનંદન કે તેઓનું જે શું આયોજન હતું તે સુનિયોજિત આયોજન પણ અહીંયા જોવા મળી રહ્યું છે। અમદાવાદ જેવા શહેરમાં લોકો કેડસમા પાણીમાંથી, ઢીચણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, વાહનો બંધ થઈ રહ્યા છે, ગટર પાણી બેક મારી રહી છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો અને સૌથી વધારે આભાર અમદાવાદના એ તમામ અધિકારી કર્મચારીઓનો કે જેઓએ ફરી એક વખત અમદાવાદને સફળતાપૂર્વક ડૂબાવી દીધું છે। 2 દિવસની અંદર સતત બીજી વખતની આ ઘટના છે કે જેમાં અમદાવાદની જનતા હેરાન પરેશાન થઈ રહી છે, પરંતુ તંત્રને કોઈ પણ ફરક નથી પડતો। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલું બધું જળજમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે। સોનીની ચાલી હોય, અન્ય વિસ્તારો હોય, અમદાવાદ પૂર્વના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આખું વિસ્તાર એવો થઈ ગયો છે અમદાવાદ પૂર્વનો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો અમદાવાદમાં જે ધોધમાર વરસાદ થયો છે તેના અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। અમદાવાદના અલગ અલગ વિસ્તાર, હાટકેશ્વર, સૈજપુર બોઘા અને સોનીની ચાલી તમામ વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજી પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે। હજી આજે જળ જમાવ છે તે તો ઓછો થઈ નથી રહ્યો। બીજી તરફ અમદાવાદમાં વરસાદને લઈને પણ આગાહી છે, ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હજી પણ રાત્રિ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને એ દરમિયાન જે પહેલેથી પાણી ભરાયેલા છે તે ઓછા નથી થઈ રહ્યા। લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। દ્રશ્યોમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો, એક વાહન ચલાવનાર વ્યક્તિ પડી જાય છે કે જે મોપેડ લઈને જતા હતા અને અચાનક જ એક ખુલ્લા ખાડાની અંદર કે જ્યાં આગળ કોઈ પહેલેથી જ બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું, કોઈ સાઇનબોર્ડ નથી મૂકવામાં આવ્યું, તે ખાડામાં પડી જાય છે કારણ કે પાણી ભરાયેલા છે અને ખ્યાલ ન રહેવાને કારણે ટુ વ્હીલર ચાલકનો અકસ્માત થાય છે। અમદાવાદ જેવા શહેરમાં જો આ રીતની પરિસ્થિતિ હોય તો બાકી વિસ્તારોનું તો કહેવું જ શું કે જ્યાં આગળ આ રીતના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હોય। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક કામિત પાસેથી મેળવીશું। કામિત, શું કહી રહ્યો છે પૂર્વ વિસ્તાર? કેટલી સરસ કામગીરી છે એએમસી ની વરસાદની સામે? પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં હાલ એવો કોઈ વિસ્તાર નીચાણવાળો બાકી છે પાણી ભરાય ના હોય
ખાસ કરીને સુનિલ ચાલી વિસ્તાર જ્યાં પાણી ભરાય છે, ઓઢવ ફાયર બ્રિગેડ, વિરાટનગર 4 રસ્તા, ગણેશ ચોક, અંબિકાનગરની વાત કરીએ તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં બેસી ગયો એવું લાગી રહ્યું છે. કામિત, સૌથી વધારે મહત્વની વાત છે કે પૂર્વ વિસ્તારમાં તો એટલો વરસાદ નથી થયો જેટલો જળ જમાવ જોવા મળી રહ્યો છે. કેટલાક ગટરના પાણી પણ બેક મારતા જોવા મળ્યા છે. આમાં આ પૂર્વ વિસ્તારમાં જે ડ્રેનેજની વાત કરીએ, ડ્રેનેજની સિસ્ટમ વર્ષોથી ફરિયાદ એ જ રહી છે કે પાણી બેક મારતા છે. એના કારણે જો થોડો ઘણો વરસાદ પડતો હોય, માત્ર 1 કે 2 ઇંચના વરસાદમાં પણ ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે. કામિત, કયા કયા વિસ્તારો છે સોનાની ચાલી સહિતના કે જ્યાં આગળ આ રીતે જળ જમાવની પરિસ્થિતિ છે પૂર્વ વિસ્તારમાં અમદાવાદના? અમદાવાદ પૂર્વ વિસ્તારની વાત કરીએ, સુનિલ ચાલી, ઓઢવ, અંબિકાનગર, ફાયર બ્રિગેડ, ગણેશ ચોક, વિરાટનગર, ચોરાલાલની ચાલી ત્યાં તો બહુ ઘણું પાણી ભરાતું હોય છે. આજે બધા જે વર્ષોથી જે વિસ્તાર હંમેશા સર્જાતી જ રહી છે. થોડા વરસાદ, માત્ર 1 કે 2 ઇંચ જેટલા વરસાદમાં પણ એ પાણી ભરાઈ જતું હોય છે. જી આભાર કામિત, સમગ્ર માહિતી બદલ. ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા, અમદાવાદમાં જે રીતે વરસાદ છે, અનેક વિસ્તારોમાં જળ જમાવની ફરિયાદ છે, કયા કયા વિસ્તારોમાં શું પરિસ્થિતિ હાલમાં? બિલકુલ, અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધારે હાટકેશ્વર વિસ્તાર, સૈદપુર ભોગા વિસ્તાર, તેની સાથે સોનીની ચાલી અને રબારી કોલોની સાથે ઓઢવ વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પૂર્વ વિસ્તારમાં સવારથી જેવો માહોલ હતો કે જાણે કે વરસાદ તૂટી પડશે અને બરોબર એવું જ થયું. લગભગ 5 થી 7 વાગ્યા સુધીના સમાચાર છે. 2 કલાક હજુ પણ વરસાદ આવો નાવો જો રહેશે તો અમદાવાદ શહેરના હાલત, એમાં પણ પૂર્વ વિસ્તારના હાલત ખસ્તા થઈ શકે તેવી પરિસ્થિતિ બિલકુલ છે. ગઈકાલે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના અને સાથે સમગ્ર અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો, આજે પણ જાણે કે બીજો રાઉન્ડ હોય તેવું લાગી રહ્યું છે. સોનીની ચાલી વિસ્તારના દ્રશ્યો ખૂબ જ ભયાવહ છે, જેમાં નાના બાળકો જે પાણીમાં રમી રહ્યા છે તે ગટરના પાણી બેક મારી રહ્યા છે. અને ત્યાં આવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નાના બાળકોને ચામડીના કોઈ રોગ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય તેવા પ્રકારના દ્રશ્યો છે. જોકે તંત્રની આંખ હજુ પણ ખુલી નથી. પૂર્વ વિસ્તારની અંદર હજુ પણ પાણી ભરાવાની ધીમે ધીમે હવે શરૂઆત થઈ ચૂકી છે અને જો હજુ પણ 1 કલાક જો આવો વરસાદ રહેશે તો હાલત ખૂબ જ ખરાબ થશે. આભાર દીપિકા, સમગ્ર માહિતી બદલ. તો હજી પણ અનેક વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે અને પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તે અમદાવાદમાં યથાવત છે. વાત કરીએ હવે સૌરાષ્ટ્રની. જૂનાગઢમાં શહેર અને જિલ્લામાં ભારેથી ભારે વરસાદ, અતિ ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લીંબુડા ગામે. લીંબુડા ગામથી ઇન્દ્રા તરફના રસ્તા બંધ થઈ ગયા છે. અંદાજિત 12 થી વધુ ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. ટ્રેક્ટર સહિતના જ વાહનો દ્વારા એક ગામથી બીજા ગામે જઈ શકાય છે. 2 વ્હીલર અને 4 વ્હીલરથી એક ગામથી બીજા ગામે જઈ શકાય તેવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું કે જેઓ હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે. અંકિત, જે રીતની પરિસ્થિતિ છે, ટ્રેક્ટર એકમાત્ર વિકલ્પ રહ્યો છે. શું જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે, કેટલા ગામ અસરગ્રસ્ત થયા છે, શું કહેવું છે સ્થાનિકોનું? ચોક્કસ સિદ્ધાર્થ, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના લીંબુડા ગામના દ્રશ્યો છે. જોઈ શકાય છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ આ ખેતરના દ્રશ્યો છે કે જે ખેતર છે કે જેમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને ખેતરની અંદર 1.5 થી 2 ફૂટ જેટલા વરસાદી પાણી છે તે ઘૂસી ચૂક્યા છે. હવે આપણા જે દર્શકોને આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે લીંબુડા ગામથી ઇન્દ્રા તરફ જતા રસ્તો છે કે જે બંધ થઈ ચૂક્યો છે અને આગળના 10 થી વધુ જે ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, વરસાદ છે તે કેટલા વાગ્યાથી શરૂ થયો છે ને કેટલા ઇંચ વરસાદ પડ્યો છે ને તેના કારણે પરિસ્થિતિ કયા પ્રકારની છે? હવે રાતના કાલના રાતના 12 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અત્યારે મને 9, સવા 9, સાડા 9 સવારના બજે 18.5 ઇંચ વરસાદ જેવું નોંધાઈ ગયો હતો. તે પછી 4-5 ઇંચ વરસાદ પડ્યો એટલે 22 ઇંચ વરસાદની આસપાસ થવા પામ્યો છે. હવે પાજોદથી નીકળવું હોય આપણે તો લીંબુડા ઇન્દિરા આખો રોડ સંપર્ક વિહોણો છે કે તમે એક બીજા ગામથી તમે સંપર્કમાં તમે જઈ શકો નહીં. હાલીને તમારે જવું તો જઈ શકો કે ટ્રેક્ટરથી ટ્રોલીથી જઈ શકો છો. ચોક્કસ સર, ટ્રેક્ટરથી ટ્રોલીથી જેસીબીથી જઈ શકાય. આગળ કેટલા ગામો આવેલા છે ને ત્યાં જવું હોય કુલ કેટલા ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે, શું કહેશો? 8 થી 10 ગામ અહીંથી સંપર્ક વિહોણા છે. કારણ કે જવું હોય તો ત્યાં તમે જઈ શકો ત્યાં અત્યારે લીંબુડાથી આમ તમારે પસાર ના થઈ શકો.
ચોક્કસ અન્ય સ્થાનિક વ્યક્તિ પણ આપણી સાથે છે. શું કહેશો કાકા, કયા પ્રકારની પરિસ્થિતિ આજુબાજુના ગામોની અંદર જોવા મળી રહી છે? આજુબાજુના ગામમાં માનો કે પાજોદથી લીંબુડા આવવું હોય તો ના આવી શકાય, લીંબુડાથી ઇન્દ્રા જવું હોય તો ના જઈ શકાય. એ બધા ગામ અત્યારે પાણી એટલું બધું છે કે ખેતરું ભર્યા છે, રસ્તામાં પાણી ફૂલ છે, ક્યાંય ટ્રેક્ટરથી પણ નથી જઈ શકાતું. ઇન્દ્રા પછી માનો કે લીંબુડાથી ઇન્દ્રા આવ્યા, પાજોદ આવ્યા, પાજોદથી લીંબુડા, લીંબુડાથી ઇન્દ્રા જવું હોય તો જઈ જ નથી હગાય. એમ ઇન્દ્રામાં પાણી એટલું હોય કે ટ્રેક્ટરથી પણ ના જઈ શકીએ, એટલું 10-10, 12-12 ફૂટ પાણી છે. કોઈ આવક જાવક થઈ શકતું નથી. બરોબર, બધાય ગામમાં એમ જ છે. ટોટલી 8-10 ગામ આવે લીંબુડાથી, બધા ઇન્દ્રા છે, શેરડી છે, ગણા છે, પિંડોરા છે.